સુરતમાં મહિલાને કરિયાવરમાં મળેલા પ્લોટ પર અસામાજિક તત્વોએ કબજો કરી લીધો છે। ન્યાયની માંગ સાથે મહિલાએ પોલીસ કમિશનરના દ્વાર ખખડાવ્યા છે। અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। મહિલાને 17 વર્ષ પહેલા પિતાએ કરિયાવરમાં પ્લોટ આપ્યો હતો। પ્લોટ પર બાંધકામ કરવા જતા અસામાજિક તત્વોએ કબજો જમાવી લીધો। ઉત્તરાયણ પોલીસને લેખિતમાં ફરિયાદ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી। તાત્કાલિક અસામાજિક તત્વો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ રહી છે। મારા બેનને 17 વર્ષ પહેલા એક બેનને પ્લોટ લીધેલો અમે ખોડિયારનગર સોસાયટી 47 નંબરનો પ્લોટ। એ માલિકીનો અમારી માલિકીનો અમે એનો ઘરવેરો બી અમે ભરીએ છીએ, એનો પ્લોટ વેરો બી અમે ભરીએ છીએ। દસ્તાવેજ અમારા નામ પર છે। 12 માર્ચે હું એમને પ્લોટ પર મારો પોઝિશન લેવા ગયો, મારો મકાનનું બાંધકામ કરવા ગયો તો ત્યાં લુખ્ખા તત્વ 3-4 જણા, એક લેડીઝ, એમના છોકરાઓ, એમને અમારી પર હુમલો કર્યો 7:30 વાગે 12 માર્ચે। પછી મેં પોલીસ ફરિયાદ કરી, પોલીસ જીપ્સી બી ત્યાં પોલીસ બી આવી। પોલીસે અમારે બંનેઓને સાંભળ્યું કે ભાઈ તમારી પાસે શું પુરાવા છે। મેં આ ઓરિજિનલ પુરાવા મારા ડોક્યુમેન્ટ મેં પોલીસને બતાવ્યા। પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ। પછી પોલીસમાં એમને કીધું કે ભાઈ કાલે તમારો FIR થઈ જશે। હું રોજ PSI પાસે જાઉં છું, PI સાહેબ પાસે જાઉં છું, ASI પાસે જાઉં છું। એ કહે છે આજે દાખલ થઈ જશે। એમને તરત જ 12 પછી 13-14 એમને તરત બાંધકામ ઊભું કર્યું, ખોટું ઝૂંપડું ઊભું કરીને PSI એમ કહે છે કે પેલો એમ કહે છે કે જા હું તો રિક્ષાનો ડ્રાઈવર છું, તારથી થાય તે કરી લે, પોલીસવાળા મારા ખિસ્સામાં છે, એવી બધી અમને ધમકી આપે છે ને એ લોકો કોઈ માનતા નથી। એવા ગુંડા તત્વ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે। અમે એ લોકોથી લડી નહીં શકતા। તો સાહેબશ્રીને અમારી નિવેદન છે કે આ ગુંડા તત્વોને તમારા કબજા સ્થળથી હટાવો અને અમને ન્યાય અપાવો। ને મારા પપ્પાએ મને કન્યાદાનનો પ્લોટ આપ્યો હતો તે અહીંયા બરધાણા ગામમાં છે ને એ લોકો મને બાંધવા નથી દેતા સાહેબ। એ લોકો ધમકી આપે છે। અત્યારે હું ત્યાંથી ગામમાંથી ઘઉં કાપતી આવી છું ને એ લોકો મને પરેશાન કરે છે ને પોલીસવાળાઓ મારી ઉંમર નથી। એટલે હું એ સાહેબને કહું છું કે મારી થોડીક સાંભળો ને મારો નાનો છોકરો લઈને 15 દિવસથી દોડું છું મેં।